અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અનેક નગરપાલિકાઓ વારંવાર વિવાદમાં સપડાતી હોય છે કે પછી તેની યોગ્ય કામગીરીને લઈ વારંવાર ચર્ચામાં આવતી હોય છે। ત્યારે દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકા પણ તેની નબળી કામગીરીના કારણે હાલ વિવાદમાં સપડાય છે। ચીફ ઓફિસર અને ઇજનેર દ્વારા રોડ રસ્તાના યોગ્ય કામ નથી કરવામાં આવતા અને જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો વહીવટદારોના વહીવટથી નાખુશ લોકો એવું કહી રહ્યા છે કે પાલિકા તરફથી તેમને યોગ્ય સુવિધા આપવાની જગ્યાએ લોકોની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થતો હોય તેવું લાગે છે। પ્રભુતા પાર્ટી પ્લોટ પર હાઈવે પર જ ખાડા ખોડી દેવામાં આવ્યા છે અને જેના કારણે જ કાદવ અને કિચનની સમસ્યાથી રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। તો જે સીસી રોડનું કામ કરવામાં આવ્યું છે તેમાં પણ ઇજનેરના ભૂલના કારણે ક્યાંક રોડનું લેવલિંગ યોગ્ય નથી કરવામાં આવ્યું અને જેના કારણે લાખોના ખર્ચે બનેલો આ રોડ હાલ તો લોકોની ચર્ચાનો વિષય બન્યો છે, લોકોની મુશ્કેલીનો વિષય બન્યો છે। ત્યારે આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો ઝાલોદ શહેરમાં છે અને જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ગંદકીનો પ્રાણ પ્રશ્ન છે, પાણી અને ગટરનો પ્રશ્ન છે। તો ડોર ટુ ડોર જે કચરો કલેક્શનના વાહનો છે તે પણ યોગ્ય સમય નથી પહોંચતા। ત્યારે લોકોનું એવું કહેવું છે કે જો કોઈ ઉચ્ચ અધિકારીઓ ઝાલોદ શહેરની ઓચિંતી મુલાકાત લઈ શહેરીજનોના અભિપ્રાય નગરપાલિકા વિશે લે તો આ લોકોના કામની પોલ ખુલી શકે એમ છે। તો આ તરફ નવાબી નગર ખંભાત શહેર પણ ચર્ચામાં આવ્યું છે, કારણ કે ખંભાત નગરપાલિકાના 8 સભ્યોએ એક સાથે રાજીનામા આપી દેતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે। જી હા, રાજીનામા આપનારમાં પાલિકાના ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત ભાજપના 6 અને અપક્ષના 2 સભ્યોએ એકાએક રાજીનામા ધરી દીધા છે। રાજીનામા આપનાર લોકો એટલે કે સભ્યોનું કહેવું છે કે પાલિકામાં યોગ્ય રીતે વિકાસના કામો થતા ન હતા, લોકોના જે કામો કરવાના છે અને લોકોની જે રજૂઆતો હતી તેની વારંવાર ઉપેક્ષા કરવામાં આવતી હતી અને જે એક હથ્થું પ્રમુખનું જે શાસન છે અને જેના કારણે આ સભ્યો ક્યાંક કંટાળી ગયા હતા। અનેક વખત રજૂઆત છતાં પાલિકાના તંત્રમાં કોઈ સુધારો આવતો ન હતો, કોઈ કામગીરીમાં સુધારો આવતો ન હતો। તો પાલિકાના ઉપપ્રમુખ કામિનીબેન ગાંધીએ જણાવ્યું હતું કે શહેરના લોકોના કામની સતત છેલ્લા ઘણા સમયથી ઉપેક્ષા કરવામાં આવી રહી હતી અને તો છેલ્લા 3 મહિનાથી ખંભાત શહેરમાં સફાઈની સ્થિતિ છે તે ખૂબ ડામાડોળ બની હતી। તો આ સાથે એક સાથે 8 સભ્યોના રાજીનામા પડવાના કારણે રાજીનામાનો જે ઘટનાક્રમ સર્જાયો તેના કારણે ભાજપના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોએ બેઠકનો દોર શરૂ કરી દીધો હતો અને જે સભ્યો અસંતુષ્ટ છે તેમને મનાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। તો ભાજપ શહેર પ્રમુખ દ્વારા એ વાત પણ કહેવામાં આવી કે અંતે તો ઘીના ઠામમાં ઘી પડી જશે, એટલે છેલ્લે તો આ સભ્યોને મનાવી લેવામાં આવશે, પરંતુ પાલિકાનો જે વહીવટ છે તે વહીવટ છે એક હથ્થું શાસન હતું પ્રમુખનું, તેવા આક્ષેપો ચોક્કસ લગાવવામાં આવ્યા છે। આગામી સમયમાં જોવાનું રહ્યું હવે ખંભાત નગરપાલિકાની શું સ્થિતિ રહે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું।